15% તૂટ્યા પછી સોના ચાંદીમાં તોફાની તેજી, પણ આ તેજી પાછળનું કારણ શું? તો ચલો આવો જાણીએ સોના ચાંદી વિશે આજના તાજા ભાવોને. નવી દિલ્હી 2008ના નાણાકીય કટોકટી પછીના સૌથી તીવ્ર માસિક ઘટાડા પછી સોનાએ ફરી એકવાર તેની ચમક પાછી મેળવવાનું શરૂ કર્યું છે. સોના અને ચાંદીના બંને આંતરરાષ્ટ્રીય ભાવમાં મજબૂત રિકવરી જોવા મળી છે. જ્યારે સોનાએ ફરી એકવાર 4600ની નાણાકીય પ્રદર્શન પાર કરી દીધો છે, ત્યારે ચાંદીના ભાવમાં 3%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ અચાનક તેજીએ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે, કારણ કે છેલ્લા મહિનાથી બજાર સતત દબાણ હેઠળ હતું. કોમેક્સ પર સોનાના ભાવ 1.25% વધીને 46.18 પ્રતિ ઔંસ પર પહોંચ્યા છે. એશિયન ટ્રેડિંગ કલાકો દરમિયાન ચાંદીના ભાવ 3.7% વધીને $7.73.2 પ્રતિ ઔંસ પર પહોંચ્યા. બજાર નિષ્ણાતો સૂચવે છે કે 15%ના નોંધપાત્ર ઘટાડા બાદ આ નશીલા સત્રે સોનું ખૂબ આકર્ષક બની ગયું હતું. રોકાણકારોએ આ મંદીને ખરીદીને મુખ્ય તક તરીકે જોઈ, જેના કારણે નીચા ભાવે ભારે ખરીદી થઈ અને ભાવે મહત્વપૂર્ણ ટેકો મળ્યો. આટલી બધી તેજી કેમ? અહેવાલ મુજબ સોના અને ચાંદીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ પૂર્વમાં વધતો તણાવ છે. ઈરાન પર હુમલાની સંભવિત તીવ્રતા અને વ્હાઇટ હાઉસની તરફથી મળેલા સંકેતો ઈરાનના પોતાના કઠોર વાણી વર્તન સાથે વિશ્વભરના નાણાકીય બજારોમાં ચિંતા મૂકી દીધી છે. વધુમાં દુબઈ અને નજીકના કુવૈતી તેલ ટેન્કર પર હુમલો હૂતી બળવતખોરો દ્વારા વધેલી પ્રવૃત્તિ સાથે તેલ પુરવઠા અને એક નવી કટોકટી ઊભી કરી છે. જ્યારે પણ વૈશ્વિક સંઘર્ષો અથવા રાજકીય અસ્થિરતા તીવ્ર બને છે, ત્યારે રોકાણકારોને સામાન્ય રીતે શેર બજારમાંથી તેની મૂડી પાછી ખેંચી લે છે અને તે સામાન્ય સોનામાં ફેરવી લે છે, કારણ કે તેને વ્યાપકપણે સુરક્ષિત રોકાણ પણ માર્ગ બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે સંભવિત સંઘર્ષના સમાચારોને સોનાની ચમક પાછી મેળવી લઈને ભાવમાં વધારવાનું બીજું કારણ છે કે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ બેંક રિઝર્વ દ્વારા જારી કરાયેલા નિવેદન ફેડના ચેરમેન જેરોમ પાવેલ સંકેત આપે છે કે મધ્ય પૂર્વના તણાવ હોવા છતાં યુએસના લાંબા ગાળાનો ફુગાવો હાલમાં નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યું હતું કે હું કેન્દ્રીય બેંકમાં હાલમાં રોકાણકારોને રાહત મળી રહી છે તેની ખાતરી આપવામાં આવી છે કે નજીકના ભવિષ્યમાં વ્યાજદરોમાં અચાનક કે ભારે વધારો થશે નહીં. આ સોના માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. સોનું $4800 પહોંચશે. એગામોન્ટ ખાતે સંશોધન વડા રેનિશા ચેનિલના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં સોનાના ભાવ $4300 થી $4600ની વચ્ચે રહેવાની શક્યતા છે. જો ડોલર નબળો પડે અથવા ફેડરલ બેંક રિઝર્વ વધુ કઠોર વલણ અપનાવે તો ખૂબ જ સોનું ટૂંક સમયમાં $4700 થી $48 સ્પર્શી શકે છે. ચાંદીમાં વધુ અસ્થિરતા અનુભવવાની ધારણા છે અને તે $65 થી $75ની વચ્ચે વ્યાપક શ્રેણીમાં વેપાર પણ કરી શકે છે. એનરિચ મનીના સીઈઓ ફોન મૂડી આ નોંધે કે જ્યારે સોનું હાલમાં તેના ટૂંકા ગાળામાં મૂવિંગ અને એવરેજ ઉપરથી ટ્રેન્ડ કરી રહી છે, ત્યારે એકંદરે બજાર માળખું કઈ અંશે નબળું પડે ચાલુ સંઘર્ષમાંથી મેળવેલ ટેકો મર્યાદિત સાબિત થઈ શકે છે. તેથી વેપારીઓએ સાવચેતી રાખવાની સલાહ પણ અત્યારે આપવામાં આવી છે.